વિદ્યાકુંજ સ્કૂલ ખાતે જેસીઆઈ નવસારી દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સન્માન સમારોહ યોજાયો હતો। કાર્યક્રમમાં શૈક્ષણિક ક્ષેત્રે સારું પરિણામ મેળવનાર 75 થી વધુ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। જેસીઆઈ નવસારીના પ્રમુખ હિતેશ પવારે જણાવ્યું હતું કે વર્ષ 1968-69 દરમિયાન જેસીઆઈમાં સાહસિક સભ્યો દ્વારા વિદ્યાકુંજ સ્કૂલની રચના કરવામાં આવી હતી। ત્યારથી સંસ્થા દ્વારા શાળાના વિકાસ અને વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। વિદ્યાર્થીઓને અભ્યાસ ઉપરાંત વિવિધ પ્રવૃત્તિઓમાં આગળ વધવા માટે પ્રોત્સાહન મળે તે હેતુથી આ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ વિદ્યાર્થીઓની સફળતા પાછળ મહેનત કરનાર શિક્ષકો અને પ્રિન્સિપાલનું પણ અભિનંદન કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં જેસીઆઈ નવસારીના ટ્રસ્ટીઓ, વિદ્યાકુંજ સ્કૂલના પ્રિન્સિપાલ અને સ્ટાફ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જેસીઆઈ નવસારીના પ્રમુખ હિતેશ પવારે જણાવ્યું હતું કે આવનારા સમયમાં પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે। કોઈપણ વિદ્યાર્થીને આગળ વધવા માટે માર્ગદર્શન કે પ્રોત્સાહનની જરૂર પડશે તો જેસીઆઈ નવસારી દ્વારા શક્ય તમામ મદદ કરવાનો પ્રયાસ કરવામાં આવશે। વિદ્યાર્થીઓને સન્માન મળતા તેમનામાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો અને આગામી સમયમાં વધુ સારું પ્રદર્શન કરવાની પ્રેરણા મળી હતી। હેલો, નમસ્કાર। હું જેસીઆઈ હિતેશ પવાર, નવસારી જેસીઆઈ નવસારીના પ્રેસિડેન્ટ તરીકે આજે વિદ્યાકુંજ સ્કૂલમાં જે જેસીઆઈના સાહસિક સભ્યોએ 1968-69ના અંદર જે સ્કૂલની રચના કરી હતી અને એ સ્કૂલને પ્રોપરલી ચલાવી, આજે જેસીઆઈ નવસારીનો એ પ્રયત્ન રહ્યો છે કે જેસીઆઈ વિદ્યાકુંજ સ્કૂલ ખાતે જે પણ સ્ટુડન્ટ છે, જે આવનારા એનામાં રિઝલ્ટ સારું આવ્યું હતું, એ લોકોને પ્રોત્સાહિત કરીને એમને આગળ પણ એ લોકો આ રીતે એક્ટિવલી પાર્ટિસિપેટ કરી શકે। ટીચર્સને પણ આપણે પ્રોત્સાહિત કર્યા છે અને એ રીતે આપણે 75 થી વધારે બાળકોને પ્રોત્સાહિત કરી સર્ટિફિકેટ અને ટ્રોફી આપી છે અને ટીચર્સ અને પ્રિન્સિપાલનો પણ અમે ખૂબ અભિવાદન કરીએ છીએ કે એમને પણ અમને જે સમય આપ્યો છે ને છોકરાઓને, બાળકોને આ રિઝલ્ટ લાવવા માટે જે પ્રયત્ન કર્યા છે તેના માટે ખૂબ ખૂબ ધન્યવાદ। આજે જેસીઆઈ નવસારીના જે પણ ટ્રસ્ટીઓ છે તે પણ સાથે છે, વિદ્યાકુંજ સ્કૂલના જે સ્ટાફ છે તે પણ અમારા સાથે છે। ખૂબ ખૂબ ધન્યવાદ, થેન્ક યુ। 75 થી પણ વધારે અમે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા છે અને આવનારા સમયમાં પણ અમે પ્રોત્સાહિત કરતા રહીશું, જેથી એમને આગળ વધવામાં મદદ થાય અને કોઈ પણ વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની તકલીફો હોય અને એ લોકો આગળ વધવા માટે કોઈ પણ પ્રોત્સાહનની જરૂર પડે તો અમે પ્રયત્ન કરતા રહીશું। બ્યુરો રિપોર્ટ, NDC ન્યૂઝ, નવસારી।